નમસ્કાર, હું અતિરાગ ડીડીઓ વલસાડ. વરસાદની આજની 31મી જુલાઈની પરિસ્થિતિ વિશે આપ બધાને અવગત કરવા માગું છું. વલસાડ તાલુકા, ધરમપુર તાલુકામાં વધારે વરસાદ જોવા મળી રહ્યો છે. છેલ્લા 4-5 કલાકમાં 150-200 mmની આસપાસ બંને તાલુકાઓમાં વરસાદ થયું છે. હવે આ જો ડિપ્રેશન બે ઓફ બંગાળ તરફથી આવી રહ્યું હતું એ હજી એમનું ઇફેક્ટ 2-3 કલાક રહેવાની આગાહી છે. પછી એ ઉત્તર બાજુ શિફ્ટ થશે તો વલસાડના જે કોસ્ટલ બાજુના ગામડા છે ઓલરેડી ત્યાં ઇવેક્યુએશન ચાલુ કરી દીધું છે. વેજલપુર, લીલાપુર, બાગડાખુર્દ, બદેલી, જગલાલા આ બધા ગામોમાં લગભગ 150થી વધારે લોકોને અમે ઇવેક્યુએટ કરી દીધા છે. મારી તંત્ર વતી એ જ અપીલ છે કે જ્યારે ઇવેક્યુએશન માટે આપની પાસે આવે તો આમાં વાર નથી કરતા કે પાણીનું લેવલ વધવાનું રાહ નથી જોતા. તરત જે સેફ પ્લેસ નક્કી કરવામાં આવી છે ત્યાં ઇવેક્યુએટ કરવામાં આવે, તંત્રનો સાથ સહકાર આપવામાં આવે. કેમ કે આ રેડ એલર્ટ મોટા ટાઈમ માટે નથી, ખાલી ટૂંક સમય માટે આપણે મેનેજ કરવાનું છે. જે બધા જ તંત્રનો સહકાર આપશે તો આપણે સારી રીતે આ સમસ્યાને પહોંચી વળશું. આભાર. नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट, डुंगरी, वलसाड में हमसे मिले।